Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 7 of our unit number 2, that is understanding individual behavior. Okay, so in the last 6 sessions, આપણે already perception ઉપર discussion કર્યું. Okay. એન્ડ વેન વી સ્ટાર્ટેડ ઓફ ધીસ યુનિટ આપણે લોકોએ યુનિટનું ઇન્ટ્રોડક્શન જોયું. ઓલ રાઇટ, સો આજનો જે સેશન છે એમાં વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ લર્નિંગ. ઓકે, કાલે આપણે પરસેપ્શનનો જે ટૉપિક છે એ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, હવે આજથી જે ટૉપિક સ્ટાર્ટ કરવાનો છે એ છે લર્નિંગ. આઈ હોપ તમને આ જે પરસેપ્શન છે એ તમને લોકોને આખો આ ટૉપિક ક્લિયર થઈ ગયો હશે. ઓકે, ઇફ હજી સુધી તમે પરસેપ્શનના ટૉપિકના લેક્ચર્સ છે જે મારા મેં મૂક્યા છે, ઓકે, એ તમે ઇફ નથી સાંભળેલા તો પ્લીઝ ગો એન્ડ ચેક ઇટ આઉટ. ઓકે, લેક્ચર્સ ખાસ તમે બધા સાંભળજો સો દેટ તમને લોકોને આઈડિયા આવે. એન્ડ આજથી જે આપણે સ્ટાર્ટ કરશું એ નવો જ ટૉપિક છે. ઓકે, તો ઇફ તમે લોકોએ આગલા કોઈ પણ ટૉપિક નથી એના લેક્ચર સાંભળેલા કે એવું કાંઈ નથી કર્યું તો ઇટ ઇઝ ફાઇન. આજનો આપણો ટૉપિક છે ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. તો આજથી લાઈક વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ લર્નિંગ. ઓકે, ધીસ ઇઝ અ ન્યૂ ટૉપિક. નાઉ વોટ ઇઝ લર્નિંગ? લર્નિંગ એટલે શું? આજે હું તમને લોકોને આ સબ્જેક્ટ, ઓકે, આઈ એમ ગિવિંગ યુ નોલેજ અબાઉટ ધીસ સબ્જેક્ટ, હું તમને આ સબ્જેક્ટનું નોલેજ આપું છું. તો એને શું કહેવાય કે હું તમને લર્નિંગ આપું છું. એમાંથી તમે કંઈક શીખશો. ઓકે, જે તમે શીખો છો એને શું કહેવાય? લર્નિંગ કહેવાય. ઓકે, લર્નિંગનું ગુજરાતી શું થાય કે કાંઈક શીખવું. ઓકે, તમે ગમે ત્યાંથી શીખી શકો. તમારી લાઈક આજુબાજુ તમે જોશો ને, તમે આજુબાજુના તમારા લોકોને જોશો. ઓકે, આજુબાજુ બધી વસ્તુઓ જોશો. એના લર્નિંગ વસ્તુ છે ને એવી છે કે એ તમને ગમે ત્યાંથી પકડી લેશે. તમારા એક્સપિરિયન્સીસ તમને જે લાઈફમાં થાય છે એ તમને ઘણું બધું લર્નિંગ આપતા હોય. ઓકે, લર્નિંગ એટલે શીખવું. એ તમને લોકોને કંઈક શીખવાડી જાય છે. બરાબર? તો લર્નિંગનો આ જે ટૉપિક છે એ આપણે આમાં શું કામ ભણીએ છીએ? તો કે હરેક લોકો હોય ને એની પાસે કંઈક નવું નવું જાણવા માટેનું હોય, શીખવા માટેનું હોય. ઓકે, આજે હું તમને એચઆરના આ સબ્જેક્ટ બધા હું લઉં છું. ઓકે, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર લઉં છું. કોઈ બીજું ફેકલ્ટી ઓબી લેશે ને તો તમને તરત જ ડિફરન્સ દેખાઈ જશે કે યશવી મેડમ તો આમ સમજાવતા પણ આ મેડમ તો આમ સમજાવે છે. શું કામ એવું તમને ડિફરન્સ લાગે છે? તો કે એણે જે સમજ્યું છે એ મેં એવું નથી સમજેલું. મેં મારું જે લર્નિંગ છે આ સબ્જેક્ટ માટેનું એ અલગ છે એના કમ્પેરિઝનમાં. બરાબર? ઓબ્વિયસ વસ્તુ છે એ તો, કેમ કે અમારી લર્નિંગ પેટર્ન સેમ ન જ હોય બિકોઝ અમે અલગ અલગ લોકો છીએ. તો અમારી લર્નિંગ પેટર્ન, ઓકે, ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. બરાબર? એને શું કહેવાય? તો કે લર્નિંગ કહેવાય. આજે શીખો છો કોણ? તો કે તમે લોકો શીખો છો. ઓકે, યુ ઓલ આર લર્નિંગ. શેમાંથી તમે લર્ન કરો છો? તો કે હું આ તમને જે ભણાવું છું ને એમાંથી. તો તમે એક કમ્પોનન્ટ છે કે ભાઈ હું ભણાવું છું, તમે શીખો છો. બીજો કમ્પોનન્ટ શું હોઈ શકે? તો કે એક્સપિરિયન્સ. તમને જે લાઈફમાં એક્સપિરિયન્સીસ થાય છે, ઓકે, એમાંથી તમે શીખી શકો. એમાંથી એ તમને બહુ અને હું તો એમ જ કહું કે એક્સપિરિયન્સ છે ને એ સૌથી મેઇન કમ્પોનન્ટ કહેવાય. ઓકે, એક્સપિરિયન્સ છે ને ઇટ ઇઝ ધી મેઇન કમ્પોનન્ટ ઓફ લર્નિંગ. હું તો એવું માનું છું કે સૌથી મેઇન જો કમ્પોનન્ટ હોય ને લર્નિંગનો તો એ છે એક્સપિરિયન્સ. તમને એક્સપિરિયન્સ થશે ને તો જ તમે સારી રીતે શીખી શકશો. હું તમને ગમે એટલું કહીશ, હું તમને ગમે એટલું સમજાવીશ, હું તમને ગમે એટલું ટોર્ચર કરીશ, પણ નહીં, તમે નહીં જ સમજો. એ તમને એક્સપિરિયન્સ થશે ને પછી જ તમે સમજશો. એટલે હંમેશા આપણા પેરેન્ટ્સ છે ને એ આપણને બહુ કહેતા હોય કે તું જ્યારે મોટી થઈશ ને ત્યારે તને ખબર પડશે, તું જ્યારે અમારા જેવડી થઈશ ને ત્યારે તને ખબર પડશે, કે તું અમારા જેવડું થઈશ ને ત્યારે તને ખબર પડશે. એવું શું કામ કહે છે? તો કે દે આર વેઇટિંગ ફોર ધેટ એક્સપિરિયન્સ, કે તમે એ એક્સપિરિયન્સને ફેસ કરો. એ લોકો કહે છે ને તો એ તમે અત્યારે નહીં સમજી શકો, પણ જ્યારે તમે એની એજના લાઈક તમે જ્યારે એના લેવલ પર આવશો ને ત્યારે યુ વિલ અન્ડરસ્ટેન્ડ. ઓકે, કે ના મારા મમ્મી કહેતા હતા, મારા પપ્પા કહેતા હતા ને એ બહુ સાચી વાત હતી, ત્યારે ઇફ મેં જો માની લીધી હોત તો એવું તમને બહુ રિગ્રેટ ફીલ થશે. બટ એ પછી તમારે ડેસ્ટિની ઉપર છોડી દેવું પડે. યુ ડોન્ટ હેવ દેટ રાઇટ. એમ તમારી પાસે એ સુપર પાવર નથી કે તમે બગડેલી બધી વસ્તુને સુધારી શકો. એટલે જ જ્યારે પણ તમે કોઈ ડિસિઝન લ્યો, ઓકે, બહુ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને લેવાનું, નહીં કે એક જ વસ્તુને. આઈ હેવ લર્ન ધીસ નાવ. લાઈક હું આટલી મોટી થઈ, હું આ હજી પ્રેક્ટિસ કરું છું
કે કોઈ પણ ડિસિઝન કે કોઈ પણ સિચ્યુએશન કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ માણસ જ્યારે મારી સામે આવે છે ત્યારે એના વિશે પરસેપ્શન બાંધવા માટે મારી પાસે કાંઈક બેઝ હોવો જોઈએ. ઓકે, એ બેઝ મને ક્યાંથી મળશે? તો કે જ્યારે હું એ માણસને જાણીશ પછી મને બેઝ મળશે, અને એ બેઝ ઉપરથી હું શું લઈશ? ડિસિઝન લઈશ. હવે મારું ડિસિઝન છે ને એ સાચું પણ હશે ને ખોટું પણ હશે, મને નથી ખબર, પણ મને આવું કંઈક મેં શીખવું છે એ માણસમાંથી, તો મને એવું લાગે છે કે ના ના ભાઈ, હી ઓર શી ઇઝ ગુડ, આ સારું છે કે આ સારી છે, વાંધો આવે એવું મને નથી લાગતું અત્યારે. પછી ફ્યુચરનું તો તમે નથી જોયું ને મેં નથી જોયું. ઓકે, એટલે આ જે લર્નિંગની પ્રોસેસ છે ને એ છે ને ફ્યુચર રિલેટેડ હોય, પણ થતી હોય પ્રેઝન્ટમાં, પાસ્ટના એક્સપિરિયન્સ ઉપરથી. સમજાણી? આ ત્રણેય ટેન્સીસ આવી જાય છે લર્નિંગમાં. કેમ કે શીખવાનું યાર કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ તમે સૂતા હો ને ત્યારે તમને સપનામાં તમે કંઈક એવું શીખી જાઓ કે તમને ઉઠીને એમ થઈ જાય ઓહો, તમારો આખો ડિસિઝન ચેન્જ થઈ જાય. યુ નેવર નો. ઓકે, યુ નેવર નો કે તમને શું ક્યાંથી શીખવા મળશે. તમે કોઈ પણ શોપમાં ગયા છો, ઓકે, તમે કોઈ પણ બર્થડે પાર્ટી અરેન્જ કરો છો તમારા ફ્રેન્ડ માટે કે તમારા ફેમિલી માટે કે તમારા કઝિન્સ માટે, એમાંથી તમને ઘણું શીખવા મળશે. આજે હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મારી જે બેસ્ટ ફ્રેન્ડ છે એની બર્થડે પાર્ટી અમે લોકોએ પ્લાન કરી હતી. ઓકે, મેં આની પહેલાં છે ને મારું છે ને બહુ મોટું ગ્રુપ છે, તો મેં આની પહેલાં બહુ બધી બર્થડે પાર્ટીઝમાં પ્લાન કરેલી છે ને ડેકોરેટ કરેલું છે, એટલે મને બલૂન્સ ફૂલાવતા પણ આવડે અને ગાંઠ મારતા પણ આવડે. હવે જે બલૂન્સ હોય ને એમાં જે ગાંઠ મારવાની હોય ને એ થોડીક છે ને અલગ હોય. એ આપણે જે ગાંઠ મારતા હોય રેગ્યુલર એવી ન હોય. બલૂનની જે ગાંઠ હોય ને ફૂલાવીને તમારામાંથી ઘણાઈને આ એ ગાંઠ છે ને નહીં આવડતી હોય. એટલે મારી એક ફ્રેન્ડ હતી એવી રીતે, એને પણ છે ને ગાંઠ બાંધતા બલૂનની નહોતી આવડતી. આમ તમે કહો ને એની બધાની ગાંઠ બાંધી દે, પણ એ બલૂનની ફૂલાવીને પછી એને નહોતી આવડતી. તો અમે લોકો જ્યારે ડેકોરેટ કરતા હતા ને ત્યારે મેં એને કીધું હાલે તું આ લઈને બેસ અને તું જ કર. અને ફાઇનલી એવું થયું કે અમારે જ્યારે ડેકોરેશન પૂરું થયું ને ત્યારે એ આમ પ્રો થઈ ગઈ, એકદમ સરસ ગાંઠ અમારા બધા કરતાં સારી બાંધવા માંડી. તો એનું એ શું છે કે એમાંથી એ કંઈક શીખી. ઓકે, એને શું કહેવાય? લર્નિંગ કહેવાય. કે એ એક આ તો એક બહુ ઇન્ફોર્મલ વસ્તુ હતી. ઓકે, આ તો એક ફંક્શન જેવું હતું, એમાંથી એ કંઈક નવું શીખી. તો આને શું કહેવાય? લર્નિંગ. એટલે હું તમને એ જ કહેવા માગું છું કે લર્નિંગની આ જે પ્રોસેસ છે ને એ બહુ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ડેઈલી તમારા માઇન્ડમાં છે ને તમે કાંઈક ને કાંઈક નવું કેટલું શીખતા હશો. ઓકે, અને ઓબ્વિયસલી તમે કોલેજના લેક્ચર્સ અટેન્ડ કરશો ને તોય તમે ઘણું શીખી જશો. ભલે ઘણા જે ફેકલ્ટીઝ છે એ તમને પ્રેક્ટિકલ નોલેજ મારી જેમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપતા હશે તો તમે એમાંથી એ ઘણું શીખશો નવું. ભલે આપણે ભણવાનું તો શીખવાનું જ છે, ઓકે, બટ સાઈડમાં આપણે એવી એક્ઝામ્પલ્સ લેવાના છે અને એવી સિચ્યુએશન્સ લેવાની છે કે તમને લોકોને આરામથી ક્લિયર થઈ જાય કે હું તમને શું સમજાવવા માગું છું. આ ટોપિક ક્લિયર થાય છે લર્નિંગનો? ઓકે, બહુ સિમ્પલ ટોપિક છે આજનો ટોપિક છે ને લર્નિંગ. ઇટ ઇઝ વેરી સિમ્પલ. બહુ મજા આવશે તમને આ ટોપિકમાં. ઓકે, એકદમ બોરિંગ પણ નથી, ઇઝી છે અને મજા આવશે. લાઈફમાં છે ને બધાનું એક લર્નિંગ હોય. ઓકે, બિગેસ્ટ લર્નિંગ. તો હવે આજની તમારી જે એક્ટિવિટી છે ને એ એવી છે કે તમે એક બુક લ્યો, એક પેન લ્યો અને તમે છે ને તમારા લાઈફમાં બિગેસ્ટ લર્નિંગ હોય ને કે જેના તમારી આખી લાઈફ છે ને યુટર્ન થઈ ગઈ હોય, એનાથી આખી તમારી લાઈફ બદલાઈ ગઈ હોય, એના ઉપર તમે લખો. ઓકે, અને ડેફિનેટલી હવે મને લાગે છે ત્યાં સુધીમાં હમણાં 1-2 મંથ્સમાં તમારી કોલેજ પણ રેગ્યુલર થઈ જશે, એટલે હું ત્યારે આ જરૂરથી પૂછીશ બધાને કે મેં જે ત્યારે એક્ટિવિટી તમને લોકોને કરવાની કીધી હતી એ કરી કે નહીં. ઓકે, આઈ વોન્ટ કે તમે લોકો તમને જે લાઈફમાં લર્નિંગ મળ્યું છે ને એવું લર્નિંગ, એવું મોટામાં મોટું લર્નિંગ કે જ્યાંથી છે ને તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય, કે તમે સમજી ગયા હો કે ના હરેકની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવે. મે બી બની શકે કે હજી સુધી નહીં આવ્યો હોય તમારી લાઈફમાં, હવે આવશે. ઓકે, હવે આવશે એ ટર્નિંગ પોઈન્ટ. તો બાકી તો તમે કાંઈ પણ લર્નિંગ લખી શકો, બટ મેં એટલે કીધું કે જેની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવેલો છે ને એ તો આ જ લખજો કે તમને એમાંથી શું જાણવા મળ્યું. કે કોકને છે ને હું એક્ઝામ્પલ આપું તો મારી એક ફ્રેન્ડ છે, એ લોકો બહુ રિચ ફેમિલી, આખું એમ એકદમ બિઝનેસ ક્લાસ ફેમિલી એમ, અને એટલાન્ટિસમાં ફ્લેટ છે એનો અને બહુ રિચ છે એમ. ઓકે, તો થયું એવું કે 2 વર્ષ પહેલાં લાઈક એના જે ફાધર છે ને એને બહુ મોટો લોસ ગયો બિઝનેસમાં. ઓકે, તો એ લોકોને ફ્લેટ આખો વેચી નાખવો પડ્યો ને પછી એ લોકો અત્યારે તો એક
ટેનામેન્ટમાં રહે છે એ લોકો, બરાબર. અને સાવ કહેવાય ને કે ફેમિલી, એ લોકોની પાસે છે ને બહુ પૈસા, એટલે એ લોકો પણ ક્યારેય તમે એને જુઓ ને તો બહુ સિમ્પલ રીતે રહેવાવાળા માણસો છે. એમ તમને ખબર ના પડે કે ઓહો આની પાસે આટલા બધા પૈસા હશે એમ. અને બહુ લોસ ગયો બિઝનેસમાં, અને પછી તો સાવ એ લોકોની ફિનાન્શિયલ કન્ડિશન તો એકદમ લો થઈ ગઈ. તો ત્યારે એને એ આત્મીયમાં જ મારા જ જોડે ભણતી, તો ત્યારે છે ને એના પપ્પાએ એને ડ્રોપ લેવડાવી લીધો. એ કે હવે મારા પાસે ફીસ પે કરવાના પૈસા નથી, અને અમારે સેકન્ડ સેમેસ્ટર કમ્પ્લીટ થઈ ગયું હતું. ઓકે, તો એ છોકરી બહુ હોશિયાર હતી ભણવામાં, અને અમારી બહુ સારી ફ્રેન્ડ હતી. પછી અમે લોકોએ નક્કી કર્યું કે આપણે છે ને બધાય થોડાક થોડાક પૈસા ભેગા કરી અને એને આપીએ, એટલીસ્ટ એનું ભણવાનું તો ન બગડે. તો ખરેખર એના મમ્મી પપ્પા છે ને હજી અમને લોકોને એમ કહે કે તમારા જેવા ફ્રેન્ડ્સ હોવા ને એ બહુ ઓલું છે. તો ત્યારે કેવું એની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ, બિચારી 3 મહિના ઘરે બેઠી એમને. અમે એને બધી બુક્સ દઈ જતા, અમારી બધી બુક્સ જે કરાવેલું હોય અમને લેક્ચરમાં એ બધું એને અમે કહેતા, એને સમજાવતા. 3 મહિના એવી રીતે એને કાઢ્યા છે, બિકોઝ પૈસા જ નહોતા ફીસ પે કરવાના, તો કઈ રીતે કરે. અને અમારા આત્મીયમાં એ વસ્તુમાં બહુ સ્ટ્રિક્ટ છે કે તમને 1 મહિનાનો વધીને ટાઈમ આપે નેક્સ્ટ સેમેસ્ટરની ફીસ પે કરવાનો, એનાથી વધારે ન આપે. તો આટલા મહિના એ ઘરે બેઠી. ઓકે, પછી અમે લોકોએ પૈસા ભેગા કરીને એને આપ્યા, અને ત્યારે એના મમ્મી પપ્પાએ અમને પછી પાછા આપી દીધા પૈસા તરત ને તરત જ, એમ કે ભાઈ અમારે કોઈ દીકરીઓનો કાંઈ નથી રાખવું એમ, એવી રીતે. તો એની માટે છે ને આ મોટામાં મોટું લર્નિંગ કહેવાય લાઈફનું, કે એના બિઝનેસમાં લોસ ગયો, એના ફેમિલીમાં આટલા બધા પ્રોબ્લેમ્સ હતા, એના ભણવામાં, એની કરિયર ઉપર આટલું બધું લાઈક અસર પડી, ઇફેક્ટ થઈ. ઓકે, આને કહેવાય બિગેસ્ટ લર્નિંગ. એના માટે આ છે ને એની લાઈફનો એકદમ ટર્નિંગ પોઈન્ટ કહેવાય, બરાબર. આજે મેં સિચ્યુએશન કીધી ને એના લાઈફનો છે ને ટર્નિંગ પોઈન્ટ કહેવાય. તો એવી રીતે તમારા બધાની લાઈફમાં કાંઈક ને કાંઈક એવો પોઈન્ટ આવેલો હશે, ટર્નિંગ પોઈન્ટ કહો કે એવું કાંઈક ને કાંઈક લર્નિંગ તમારે લોકોના હરેકની લાઈફમાં આવેલું હશે. જો અત્યાર સુધી નથી આવેલું તો હવે તો ડેફિનેટલી બસી હરેકના છે ને 25 યર્સ પહેલાં છે ને એક તો એવી સિચ્યુએશન કે એવું આવે જ કે જેનાથી તમારી આખી લાઈફ છે ને ચેન્જ થઈ જશે. ઓકે, એ આવશે ને આવશે જ ડેફિનેટલી. 25 યર્સ સુધીમાં તો તમારી સાથે ગમે ત્યારે એક આવો ટર્નિંગ પોઈન્ટ આવશે. ઘણાને બહુ વહેલોય આવી જાય, ઘણાને બહુ મોડોય આવે, પણ 25 ને એટલે એ એક જનરલ એજ કહેવાય કે જ્યાં તમને આખું ટર્નિંગ પોઈન્ટ તમારા લાઈફમાં આવી જશે, બરાબર. સો ધીસ વોઝ ઇટ. તો તમે ખાસ તમારો આ જે ટર્નિંગ પોઈન્ટ તમારી લાઈફમાં ઇફ નથી આવેલો, તો તમે કાંઈ પણ તમે જે આજુબાજુમાંથી તમને જે લર્નિંગ મળ્યું હોય એ લખો. ઓકે, ઓર એલ્સ તમે લખો કે જો તમારી લાઈફમાં ખરેખર ટર્નિંગ પોઈન્ટ આવ્યા હોય તો તમે આરામથી લખી શકો છો, ને હું વાંચીશ. ઓકે, આઈ વિલ રીડ ઇટ. તો એવું ના માનતા કે ના મેડમ વાંચશે નહીં, મેડમ તો ખાલી બોલે છે, હે ને. હું વાંચીશ બધાયનું વાંચીશ. ઓકે, સો આઈ હોપ બધા લખો. ઓકે, સો લેટ અસ મૂવ અહેડ. પછી છે ડેફિનેશન. ઓકે, અકોર્ડિંગ ટુ હિલગાર્ડ ET/AL, learning may be defined as a relatively permanent change in behavior that occurs as a result of previous behavior. ઓકે, લર્નિંગ છે ને એ એક પરમેનન્ટ ચેન્જ છે. ઓકે, મેં તમને ના કીધું કે લર્નિંગ એ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તમે એમ ના કહી શકો કે આજે મને કાંઈક શીખવા મળ્યું પણ આજના દિવસમાં તો મને કાંઈ શીખવા જ ન મળ્યું. નહીં, તમને મળશે જ શીખવા. તમારો દિવસ ખરાબ હશે ને એમાંથી તમને શીખવા મળશે, તમારો દિવસ સારો હશે ને એમાંથી પણ તમને શીખવા મળશે. ઓકે, એટલે એ શું છે, એટલે એમાં કહેવામાં આવ્યું છે ડેફિનેશનમાં, આ હિલગાર્ડ ભાઈએ એવું કીધું છે કે લર્નિંગ મે બી ડિફાઇન્ડ એઝ અ રિલેટિવલી પરમેનન્ટ ચેન્જ. રિલેટિવલી એટલે કમ્પેરેટિવલી. કમ્પેરિઝન જ્યારે આપણે કરતા હોય ને, ઓકે, એ રિલેટિવલી એટલે કમ્પેરેટિવલી છે ને લર્નિંગ છે ને એ એકદમ પરમેનન્ટ છે, કે એ આખું ચેન્જ થઈ જ જશે. તમે જેવું કંઈક નવું શીખશો ને એટલે એ તમારામાં એ જે ચેન્જ છે ને એ ડેફિનેટલી આવી જ જશે. દેટ અકર્સ એઝ અ રિઝલ્ટ ઓફ પ્રીવિયસ બિહેવિયર. ઓકે, તમે પ્રીવિયસલી આજે છે ને બધા એ બહુ એમ કહેતા હોય કે યાર મેં પાસ્ટમાં આવી મિસ્ટેક ન કરી હોત ને તો અત્યારે છે ને હું ખુશ હોત. એવું શું કામ કહે છે? તો કે પાસ્ટમાં એને છે ને મિસ્ટેક કરેલી છે ને એનું એને લર્નિંગ, એમાંથી એને શીખી લીધું છે કે યાર એ મિસ્ટેક છે ને મેં બહુ ખોટી કરી લીધી હોય, મને અત્યારે બહુ એટલે બહુ નડે છે. ઓકે, એને શું કહેવાય? એ આમાં એ જ કહે છે, જો એઝ અ રિઝલ્ટ ઓફ પ્રીવિયસ બિહેવિયર. હવે તમે કંઈક એવા કાંડ કર્યા હોય, બરાબર, પાસ્ટમાં,
તો જ તમારું એમાંથી તમે શીખાવો, બરાબર. તો એ બિહેવિયર ઉપરથી જ નક્કી થાય કે તમને એમાંથી શું શીખવા મળ્યું. તમે જ્યાં સુધી બિહેવિયર નહીં કરો, જ્યાં સુધી તમે એક્ટ નહીં કરો, તમારે સિચ્યુએશન ઊભી કરવાની છે તમારા ખુદના માટે. તમારા ખુદના લર્નિંગ માટે તમારે સિચ્યુએશન ઊભી કરવી પડશે. અને ઊભી તમારે નથી કરવાની, ડેસ્ટિની તમને કરાવડાવશે. ઓકે, ક્લિયર? ગોટ ઇટ? લર્નિંગ મે બી ડિફાઇન્ડ એઝ અ રિલેટિવલી પરમેનન્ટ ચેન્જ. એ એક પરમેનન્ટ ચેન્જ છે કમ્પેરેટિવલી ઇન અ બિહેવિયર, કોઈ પણ બિહેવિયરમાં દેટ અકર્સ એઝ અ રિઝલ્ટ ઓફ પ્રીવિયસ બિહેવિયર. પાસ્ટનું તમે કાંઈ પણ બિહેવિયર કરેલું હશે ને એમાંથી તમને ઘણું નવું નવું શીખવા મળશે. ક્લિયર? હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમારાથી ભલે ને ગમે એટલી મોટી મિસ્ટેક પાસ્ટમાં નહીં થઈ ગઈ હોય, બધાયથી થઈ હશે. બધાયથી ઘણી એવી મોટી મોટી મિસ્ટેક્સ છે ને પાસ્ટમાં થઈ જ હશે. ઇવન મારાથી પણ થઈ છે, બધાયથી થઈ હશે. ડોન્ટ ટ્રીટ ઇટ એઝ અ મિસ્ટેક. ઓકે, ટ્રીટ ઇટ એઝ અ લેસન. તમે એને એક લેસન તરીકે જોજો કે તમારા માટે એ એક બહુ મોટું લેસન છે. એને એમ નહીં જોતા કે અરર મેં તો કેવી મિસ્ટેક કરી નાખીને ગિલ્ટી ના ફીલ કરતા અંદર નહીં. એ ગિલ્ટ કાઢી નાખજો, બિકોઝ તમારી એવી એજ હતી, સિચ્યુએશન તમારી સામે એવી હતી કે તમારા પાસે બીજું કાંઈ હતું જ નહીં વસ્તુ વિચારવા માટે. ઓકે, એટલે એવું વિચાર, હજી તો તમારી એજ નાની છે એટલે ક્યારેય છે ને પાસ્ટની છે ને વસ્તુ આમ નહીં બેસી રહેવાનું એને યાદ કરીને. ઓકે, પાસ્ટ છે ને એ પાસ્ટ હતું. ઓકે, પાસ્ટ ઇઝ અ વેસ્ટ પેપર. એ એક વેસ્ટ પેપર છે એટલે ડસ્ટબિનમાં ફેંકી જ દેજો એ પેપરને. બાકી જેટલું રાખશો ને એટલું તમારા પ્રેઝન્ટને ડેફિનેટલી અફેક્ટ કરશે. આ વસ્તુ બહુ ઓલી છે કે તમે પાસ્ટને તમારા પકડીને બેસશો ને તો એ તમારા પ્રેઝન્ટ ઉપર બહુ અસર કરશે. એ તમને ખુશ નહીં રહેવા દે તમારો પાસ્ટ. તો બેટર કે તમે એ ગિલ્ટમાંથી નીકળો, એ પાસ્ટને તમે ભૂલી જાઓ. ઓકે, એન્ડ યુ મૂવ ઓન, બિકોઝ લાઈફ ઇઝ ઓલ અબાઉટ મૂવિંગ ઓન. અને બધાય લાઈફમાં કેટલા બધા મૂવ ઓન કરતા હોય છે, તમે કરી લ્યો. ડન. અને હંમેશા જ્યારે કોઈ પણ સિચ્યુએશન આવે, કોઈ પણ ડિસિઝન, તમે ગર્લ્સ છો એટલે આ વસ્તુ તમારે તો ખાસ ધ્યાન રાખવાની છે. તમે જ્યારે પણ કોઈ ડિસિઝન લ્યો છો, ક્યારેય પણ તમારી સામે કોઈ એવી સિચ્યુએશન આવી જાય છે કે તમને નથી ખબર રહેતી કે હવે મારે આમાં શું કરવું. ઓકે, ટેક અ ડીપ બ્રેથ અને કેલ્ક્યુલેટિવલી વિચારજો. કોઈ પણ વસ્તુને છે ને ગણતરીપૂર્વક વિચારવાની, ડિસિઝન છે ને ગણતરીપૂર્વક લેવાના. આ વસ્તુ છે ને તમારા માઇન્ડમાં છે ને તમે ફિટ બેસાડી દો. આજ નહીં ને કાલે એવી સિચ્યુએશન આવશે જ તમારી સામે કે જેમાં તમારે એકદમ કેલ્ક્યુલેટિવલી વર્ક કરવું પડશે. ડન. એના સ્ટેપ્સ લેવા જ મંડવા પડશે, બિકોઝ ઇટ વુડ બી હાઈ ટાઈમ ધેન. ક્લિયર? તો ધીસ વોઝ ઓલ અબાઉટ ધીસ ડેફિનેશન અબાઉટ લર્નિંગ. આજનો ટોપિક છે ને લર્નિંગ, એટલો મસ્ત છે ને કે એમાં મજા જ આવે તમને ફિલોસોફી મને કહેવા માટે. ઓકે, કમિંગ બેક ટુ લર્નિંગ. તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લર્નિંગ. હવે લર્નિંગ છે એનો પણ નેચર છે. ઓકે, મેં આમાં હું લખતા ભૂલી ગઈ છું. કેરેક્ટરિસ્ટિક્સ, નેચર. એક્ઝામમાં છે ને તમને બેય રીતે પૂછશે કે રાઇટ અ ડિટેલ નોટ ઓન કેરેક્ટરિસ્ટિક્સ ઓર નેચર ઓફ લર્નિંગ. ઓકે, ખાલી બિકોઝ કેરેક્ટરિસ્ટિક્સ છે ને 3 જ છે. મેઇન કેરેક્ટરિસ્ટિક્સ તમે આ લર્નિંગના કન્સેપ્ટમાં જોવા જાવ ને તો એ ટોટલ ખાલી 3 જ છે. એટલે આ જે ક્વેશ્ચન છે ને એ તમને આખો ફૂલ ફ્લેજ જ પૂછશે. ખાલી આ એક આવી રીતે અલગથી નહીં આવે કે ખાલી તમે કેરેક્ટરિસ્ટિક લખો, બિકોઝ એ 7 માર્ક્સમાં કોઈ રીતે તમે લખી જ ના શકો, કેમ કે 3 જ કેરેક્ટરિસ્ટિક્સ છે. એટલે તો કેરેક્ટરિસ્ટિક્સ સાથે ડેફિનેટલી કાંઈક બીજું પણ પૂછશે જ તમને. ઓકે, તો ચલો લેટ અસ સ્ટાર્ટ વિથ કેરેક્ટરિસ્ટિક્સ. ફર્સ્ટ ઇઝ લર્નિંગ ઇઝ પર્પઝફુલ. Each student sees a learning viewpoint from a different viewpoint. Each student is a unique individual whose past experiences affect readiness to learn and understanding of the requirements involved. આજે છે ને લર્નિંગ ઇઝ પર્પઝફુલ એટલે કે તમે શીખો છો ને એનો કંઈક હેતુ છે. પર્પઝનો મિનિંગ શું થાય? હેતુ. આજે હું કાંઈ પણ નવી વસ્તુ શીખું છું ને એની પાછળ છે ને મારો કાંઈક હેતુ હશે. ઓકે, ક્લિયર? તો એને શું કહેવાય કે લર્નિંગ ઇઝ પર્પઝફુલ. ઓકે, કે આજે શીખું છું ને હું કાંઈક, એની પાછળ છે ને કાંઈક હેતુ છે કે જે મને આગળ જતા છે ને બહુ હેલ્પ કરે છે. ઓકે, તો કઈ રીતે કે આજે છે ને, હવે તમને આમાં સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. હું જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારે મારી સાથે છે ને એક ગર્લ ભણતી. અમારે છે ને મેથ્સના ટીચર હતા. એ અમારા મેથ્સના ટીચર છે ને એ એને બહુ ખીજાતા, બિકોઝ એનું મેથ્સ છે ને બહુ વીક હતું. ઓકે, તો એ અમારા જે મેથ્સના ટીચર છે ને એને બહુ ખીજાતા, બહુ જ ખીજાતા કે એને છે ને એ સબ્જેક્ટથી બીક લાગવા માંડી, મેથ્સના સબ્જેક્ટથી. ઓકે, તો પછી થયું એવું
અને એ મેડમ એને બહુ, એ એક જ છોકરી એવી હતી અમારા આખા ક્લાસમાં કે જેનું એને છે ને 0 અને 1 ને એવા માર્ક્સ આવતા બિચારીને મેથ્સમાં. તો એ અમારા જે ફેકલ્ટી છે ને, એ અમારા જે ટીચર હતા એ એને બહુ જ ખીજાતા, એને મારતા અને એના પેરેન્ટ્સને બોલાવ્યા અને કે આને તમે ઉઠાવી લાવી જાઓ ને મારા લેક્ચરમાં તો આને બેસવાનું જ નહીં ને આમને તેમને કેટલું બધું કીધું એને. તો એ છોકરીને છે ને એક બીક બેસી ગઈ. તો હવે થયું એવું કે કેવું કે મેથ્સ છે ને ખાલી એને તમે બુક દેખાડો ને, આમ એમ કે મેથ્સની ખાલી બુક રાખી હોય ને તો એ તરત વહી જશે ભાગીને. એટલી અનહદ છોકરી બી ગઈ. અને આ હું તમને વાત કરું છું 4th સ્ટાન્ડર્ડની, 3rd 4th સ્ટાન્ડર્ડની. ત્યારે તો હવે જે માઇન્ડ હોય એ કેટલું કુકૂન હોય, કેટલું સેન્સિબલ માઇન્ડ હોય, બરાબર. એ બેબીનું જે 3 to 4 યર્સના હોય એનું. તો હવે એમાં તમે આવું એને ખોફ દેખાડો તો ડેફિનેટલી અત્યારે એ છોકરી છે ને, એ છોકરીને આજના દિવસે તમે એને મેથ્સના ટેબલ પૂછો ને એટલે એ ગભરાઈ જશે. આજના દિવસે એ છોકરીની એજ 25 વર્ષની છે. શી ઇઝ મેરિડ, એ મેરિડ છે જોકે એ ગર્લ, મારી જે ફ્રેન્ડ છે એ. બટ હજી તમે એને મેથ્સનું કાંઈ પણ એ કંઈ વસ્તુ લેવા જશે ને પ્રોવિઝન સ્ટોરમાં, ઓકે, અને તમે એને કીધું ને કે આ કેલ્ક્યુલેટ કરતો જરાક, તો એ ગભરાઈ જશે, એને બીક લાગશે, તરત ફોન કાઢીને કેલ્ક્યુલેટરમાં કરશે. સ્ટીલ શી ઇઝ લાઈક ધીસ, ઓકે. હજી એ વસ્તુ એ બીવે છે, બરાબર. તો આમાં શું કહે છે કે લર્નિંગ ઇઝ પર્પઝફુલ. આમાંથી આ ઇન્સિડન્ટ મેં તમને કીધો તો આમાંથી તમે શું સમજ્યા કે ક્યારેય આટલું બધું છે ને કોઈને ટોર્ચર નહીં કરવાનું કે એનું આખું માઇન્ડ જ ફરી જાય, ઓકે. એટલે એ જે સ્ટુડન્ટ છે ને, હંમેશા જે સ્ટુડન્ટ હોય ને એ છે ને શીખતો હોય ને, એ એના પાસ્ટ બિહેવિયર ઉપરથી શીખતો હોય, પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી શીખતો હોય, બરાબર. ક્લિયર? એટલે એને શું કહે છે કે લર્નિંગ ઇઝ પર્પઝફુલ, ઓકે. કે હરેક ટાઈપનું જે તમે શીખો છો ને, જ્યારે પણ તમે કાંઈ પણ નવી વસ્તુ શીખો છો, નવી વસ્તુ જાણો છો, એના પાછળ છે ને કાંઈક હેતુ છે, કાંઈક પર્પઝ છે, ઓકે. ક્લિયર? પછી સેકન્ડ, લર્નિંગ ઇઝ અ રિઝલ્ટ ઓફ એક્સપિરિયન્સ. Since learning is an individual process, the instructor cannot do it for the student. The student can learn only from personal experiences. Therefore, learning and knowledge cannot exist apart from a person. Okay. લર્નિંગ છે ને એ તમને એક્સપિરિયન્સ ઉપરથી તમે શીખશો. જે એક્સપિરિયન્સ મેં તમને આગળ ના કીધું કે મેઇન કમ્પોનન્ટ કહેવાય, કે લર્નિંગનો મેઇન કમ્પોનન્ટ આજે કોઈ મને પૂછે ને તો હું તો એને એમ જ કહું કે લર્નિંગનો મેઇન કમ્પોનન્ટ છે એક્સપિરિયન્સ, ઓકે. આજે તમને જેવો એક્સપિરિયન્સ થશે ને તમે એમાંથી એવું શીખશો. એકવાર તમને ખરાબ એક્સપિરિયન્સ થઈ ગયો ને કોઈ પણ વસ્તુનો, એટલે એ વસ્તુ છે ને તમે પાછી બીજી વાર રિપીટ નહીં જ કરો. 110%. જો તમે રિપીટ કરશો ને તો તમે મૂર્ખામાં મૂર્ખા કહેવાઓ, ઓકે. કે તમને એક એક્સપિરિયન્સ એવો મળી ગયો અને એ બહુ ખરાબ એક્સપિરિયન્સ તમને થઈ ગયો, તો પછી એ સેમ વસ્તુ છે ને તમે બીજી વાર નહીં દોહરાવો. યુ વિલ નોટ ડૂ ધી સેમ થિંગ ટ્વાઇસ, ઓકે. અને ઇફ તમે કરો છો ધેન યુ આર બિગેસ્ટ ફૂલ ઓન ધીસ વર્લ્ડ, આઈ ગેસ, ઓકે. તમે મોટા મૂર્ખા છો કે તમને જ્યારે ખબર જ છે કે આવું કરવાથી આમ થશે તો પણ તમે એ વસ્તુ કરો છો. જે સેકન્ડ પોઈન્ટ છે ને એ આપણો એમ જ કહે છે કે જો તમને સારો એક્સપિરિયન્સ મળ્યો છે તો તમે એ વસ્તુ કન્ટિન્યુ કરો. જો તમને ખરાબ એક્સપિરિયન્સ મળ્યો છે ધેન ડ્રોપ ઇટ. એ વસ્તુને ડ્રોપ જ કરી દો અને પછી ક્યારેય નેવર એવર ક્યારેય પછી તમારે એ વસ્તુને ટચ પણ નહીં કરવાની, ઓકે. એ એક્સપિરિયન્સ એકવાર તમને ખરાબ થઈ ગયો, ઓકે. હવે આપણે એવું નથી કહેતા કે આપણે બીને જીવીએ છીએ, બટ હવે જ્યારે આપણને ખબર છે કે ના ભાઈ આ વસ્તુ કરવાથી આમ જ થાય છે, તો એવી મારે બીજી વાર એવું શું કામ કરવું જ જોઈએ. એકવાર તમને ખબર જ છે કે આ કરવાથી આમ જ થશે, તો હું એ સારું થશે તો હું કરીશ અને ખરાબ થશે તો નહીં જ કરવાનું, ઓકે. ક્લિયર આ વસ્તુ? એટલે હંમેશા તમે જે પણ શીખો છો ને, આ જે લર્નિંગની આ જે પ્રોસેસ છે ને, એ હંમેશા કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે એક્સપિરિયન્સ ઉપરથી. તમારા લાઈફમાં તમને જે એક્સપિરિયન્સ થતા હોય ને એના ઉપર છે ને બહુ ડિપેન્ડ કરે છે કે તમે એમાંથી શું શીખશો. અને એક્સપિરિયન્સ મેક્સ અ મેન પરફેક્ટ, એવું કહેવાય છે. જોન કોલિન્સોએ કીધું છે કે એક્સપિરિયન્સ છે ને એ હંમેશા માણસને છે ને પરફેક્ટ બનાવે છે. જો તમે છે ને એને ટોયકે રાખશો કે તું આ વસ્તુ ન કર, તો એના માઇન્ડમાં છે ને એ નહીં ઠૂસે. પણ જ્યારે એને એક્સપિરિયન્સ થશે ને પછી ઠૂસશે. અને એક્સપિરિયન્સ થશે ને એની ડેસ્ટિનીમાં લખેલો હશે, એના નસીબમાં હશે જ એક્સપિરિયન્સ થવાનો, એટલે જ એને એવો થયો હશે. પણ આપણે એ એક્સપિરિયન્સમાંથી શું કરવાનું છે,
લર્નિંગ કરવાનું છે એટલે કે શીખવાનું છે. ક્લિયર? પછી છે લર્નિંગ ઇઝ મલ્ટીફેસેટેડ. આ જે લર્નિંગ છે ને એ મલ્ટીફેસેટેડ છે એટલે કે મલ્ટીફેસેટેડનો મિનિંગ થાય કે એક કરતાં વધારે મોઢું ના હોય, એક કરતાં વધારે મોંવાળા હોય ને એને કહેવાય મલ્ટીફેસેટેડ. ગુજરાતીમાં એને કહેવાય ઇંગ્લિશમાં એને મલ્ટીફેસેટેડ કહેવાય ને ગુજરાતીમાં એને કહેવાય એક કરતાં વધારે મોઢાવાળા લોકો હોય ને બધા એને મલ્ટીફેસેટેડ કહેવાય. ઓકે. લર્નિંગ ઇઝ મલ્ટીફેસેટેડ ઇન સ્ટીલ અનધર વે. While learning the subject at hand, students may be learning other things as well. They may be developing attitudes about aviation, good or bad, depending on what they experience. Okay. એ લોકો શું એક્સપિરિયન્સ કરે છે ને એના ઉપરથી છે ને એ લોકો ડિસાઇડ કરશે કે એને જે આ લર્નિંગ મળ્યું છે એ સાચું મળ્યું છે કે ખોટું મળ્યું છે. બરાબર? ઓબ્વિયસલી તમને એક્સપિરિયન્સ સારો થાય તો સારું લર્નિંગ મળ્યું, તમને જો એક્સપિરિયન્સ ખરાબ થાય તો તમને ખરાબ લર્નિંગ મળ્યું. આ તો એકદમ સમજવા જેવી જ વાત છે. બરાબર? એટલે જ આમાં એમ કહે છે કે લર્નિંગ છે ને એના ઘણા અલગ અલગ ફેઝિસ છે, એટલે કે એના અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સ છે ને એના અલગ અલગ વેઝ છે. આજે તમે એમ ના કહી શકો કે બસ મને આ એક જ વસ્તુમાંથી મને હું શીખવા મળશે. બરાબર? લર્નિંગ છે ને ઇટ ઇઝ મલ્ટીફેસેટેડ ઇન અ વે કે એ મલ્ટિપલ, ઓકે, યુ કેન ટેક ધીસ એઝ મલ્ટિપલ. તમને જો આ મલ્ટીફેસેટેડ આખો વર્ડ છે એ તમને ઇફ યાદ નથી રહેતો દેન યુ કેન ગો ફોર મલ્ટિપલ. તમે મલ્ટિપલ વર્ડ યુઝ કરી જ શકો છો. ઓકે. એક કરતાં વધારે, વેરી ઓબ્વિયસ. મલ્ટિપલ એટલે શું? એક કરતાં વધારે. કે તમને જે લર્નિંગની આ જે પ્રોસેસ છે ને એ તમને હરેક સિચ્યુએશનમાં મળશે. ઓકે. હરેક લોકો પાસેથી મળશે. એટલે કે એવું મલ્ટિપલ છે, એવું કાંઈ એક આમ નેરો નથી કે ના તમને આ એક જ વસ્તુમાંથી શીખવા મળશે. તમને બહુ બધી વસ્તુમાંથી શીખવા મળી શકે છે. ડન? એટલે આને શું કહેવામાં આવ્યું છે કે લર્નિંગ ઇઝ મલ્ટીફેસેટેડ. ઓકે. કે એ વધારે ફેઝિસવાળા છે. ક્લિયર? ડન? પછી ફોર્થ, લર્નિંગ ઇઝ એન એક્ટિવ પ્રોસેસ. લર્નિંગ છે ને એ એકદમ એક્ટિવ પ્રોસેસ છે. ઓકે. ઓબ્વિયસ વસ્તુ છે કે આજે કોઈ એવી સિચ્યુએશન આવી, બરાબર, મેં જેમ તમને હમણાં એક્ઝામ્પલ આપ્યો મારી પેલી ફ્રેન્ડનો કે જેના ડેડને બહુ મોટો લોસ ગયો બિઝનેસમાં. ઓકે. તો આજે એને એમાંથી જે શીખવું હશે ને એ છોકરીએ એ એકદમ આમ એક્ટિવલી શીખવું હશે બિકોઝ એની પાસે કોઈ બીજો ઓપ્શન નહોતો. જ્યારે તમારી પાસે છે ને કોઈ બીજો ઓપ્શન ના હોય ને તો છે ને ખોટી હોશિયારી ના કરાય. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ દેટ. વેન યુ ડુ નોટ હેવ એની ઓપ્શન લેફ્ટ વિથ યુ, જ્યારે તમારી પાસે કોઈ ઓપ્શન નથી, યુ આર ઓપ્શનલેસ. ઓકે. બરાબર? ત્યારે છે ને તમારે જે વસ્તુ કે જે સિચ્યુએશન તમારી સામે જેવી છે ને એવી એને એક્સેપ્ટ કરતા શીખો. ઇફ તમે એવું માનશો ને કે ના ના ભાઈ મને આનાથી પણ સારું આવશે અને મને આનાથી પણ હજી કંઈક સારું થશે મારી લાઈફમાં, એની હું વેઇટ કરું, નહીં, એ નહીં થાય. સારું છે ને એ અત્યારે જ છે, નથિંગ એલ્સ. એ સારું છે અત્યારે જ છે, તમારી માટે આ જ સારું છે. એક્સેપ્ટ કરી લ્યો ને આગળ વધો. દેર ઇઝ નથિંગ મોર ટુ ધીસ. આનાથી વધારે વિશેષ બીજું કાંઈ જ નથી. સમજાણું? ક્લિયર? તો લર્નિંગ ઇઝ એન એક્ટિવ પ્રોસેસ. એક્ટિવ એટલે કે એકદમ આમ એન્થુઝિયાસ્ટિક પ્રોસેસ છે, પોઝિટિવ પ્રોસેસ છે કે એ તમારે કોઈ પણ રીતે એક્સેપ્ટ કરવી જ રહી. તમને શીખવા તો છે ને, શીખવાનું જે છે ને એ એકદમ એક્ટિવ છે. કેમ કે શીખવાની વસ્તુ છે ને એ તમે ગમે ત્યાં દુનિયાના ગમે તે છેડામાં હશો તમે શીખતા જ રહેશો. બરાબર? એટલે એને શું કહેવાય કે લર્નિંગ ઇઝ એન એક્ટિવ પ્રોસેસ. એ એટલા માટે કેવી પ્રોસેસ છે તો કે એક્ટિવ પ્રોસેસ છે. ક્લિયર? હવે આપણે અત્યાર સુધી આજે 4 જોયા, ધેટ વોઝ કેરેક્ટરિસ્ટિક્સ. આ છે ને આપણે જોઈતી કેરેક્ટરિસ્ટિક્સ કોની? લર્નિંગની. ઓકે. અને આઈ હોપ તમને આ 4 કેરેક્ટરિસ્ટિક્સ સમજાઈ જ ગઈ હશે. લર્નિંગ છે ને એ કેવી પ્રોસેસ છે તો કે એક્ટિવ પ્રોસેસ છે ને કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ઓકે. એક્ટિવ પ્રોસેસ શું કામ? કેમ કે મારે સતત એમાં શીખવાનું જ. શીખવાનું એટલે તમારે તમારું માઇન્ડ કેવું રાખવું પડે? શાર્પ રાખવું પડે, એક્ટિવ રાખવું પડે. ઓકે. તમારે એકદમ જ એક્ટિવ રહેવું પડે કે જ્યારે તમે શીખતા હો ને ત્યારે. આજે તમે મારો લેક્ચર સાંભળો છો, તમારા કાન તમારા અહીંયા જ રાખવા પડશે કે હું જે બોલતી હશું ને ત્યાં. જો તમે 1-2 મિનિટ માટે પણ ડાયવર્ટ થઈ ગયા ને તો તમે સાંભળતા હશો, બોલાતું હશે, હું બોલતી જોઈશ કન્ટિન્યુઅસ, પણ તમને એ 1-2 મિનિટનું કાંઈ સમજાવવાનું નહીં, એ બધું ગયું હશે ઉપરથી.
ઓકે, એટલે આને એમ કીધું છે કે લર્નિંગ છે ને એક એક્ટિવ પ્રોસેસ છે, કે ત્યારે તમારું જે તમારે માઇન્ડ રાખવાનું છે ને એકદમ શાર્પ રાખવાનું છે અને એકદમ એક્ટિવ રાખવાનું છે. ક્લિયર? ડન? હવે છે કમ્પોનેન્ટ્સ ઓફ લર્નિંગ પ્રોસેસ. ઓકે, હવે આપણે જે જોશું ને એ આપણે જોશું કમ્પોનેન્ટ્સ ઓફ લર્નિંગ પ્રોસેસ. ક્લિયર? એમાંથી ફર્સ્ટ છે એ શું છે તો કે નીડ્સ. નીડ્સ, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી, compel a person to learn new behavior. Unfulfilled needs lead to psychological imbalance, frustration and feelings of deprivation. People learn to fulfill such needs. સોરી ગર્લ્સ, થોડુંક ગળામાં મને પ્રોબ્લેમ થઈ ગયો. એટલે કમ્પોનેન્ટ્સ ઓફ લર્નિંગ પ્રોસેસ. કમ્પોનેન્ટ્સ એટલે કે મારા પાસે કયા કયા સો કમ્પોનન્ટ્સ એટલે કે એવા અલગ અલગ ટાઈપ્સ, ઓકે, કે જે લર્નિંગના પ્રોસેસ માટે ઇન્ગ્રીડિયન્ટ્સ તમે કહી શકો કે આજે રોટી બનાવવા માટે તમને લોટની જરૂર પડે, પાણીની જરૂર પડે, તેલની જરૂર પડે, એને શું કહેવાય? ઇન્ગ્રીડિયન્ટ્સ કહેવાય. ઓકે, સેમ એવી રીતે જ્યારે તમે લર્નિંગની વાત કરો છો એના અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય. ઇન્ગ્રીડિયન્ટ્સને સિનોનિમ એનું સમાનાર્થી શું થાય તો કે કમ્પોનન્ટ્સ. ઓકે, સો કમ્પોનન્ટ્સ એની ખાસ જરૂર છે તમારે, એના વગર છે ને લર્નિંગ પોસિબલ નહીં જ થાય. તો એમાં પહેલું કમ્પોનન્ટ શું છે તો કે નીડ્સ, એટલે કે જરૂરિયાત. આજે મારે જ્યારે કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડશે ને, મને મેન્ટલી, ફિઝિકલી કે ફિનાન્શિયલી, સોશિયલી, ઓકે, મને જ્યારે નીડ્સ આવી, ઓકે, મને જ્યારે જરૂરિયાત ઊભી થઈ, ત્યારે હું શું કરીશ? એ જરૂરિયાતને પૂરી કરવા જઈશ. ઓકે, હવે મને જરૂરિયાત પડી કે મને આવી રીતે મેકઅપની કિટ લેવી છે, મારી પાસે નથી, અને મને એમ થયું કે ના મારે મેકઅપની કિટ લેવી છે, એટલે હું શું, મારી જરૂરિયાત થઈ ગઈ, નીડ્સ થઈ ગઈ. ઓકે, અને દેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ બિટવીન અ નીડ એન્ડ અ વોન્ટ. નીડ એટલે કેવું કે મને જરૂરિયાત છે, અને વોન્ટ્સ એટલે એને શું કહેવાય તો કે વોન્ટ્સ એટલે એવું કે મારી ડિઝાયર છે, કે આજે એ વસ્તુ નહીં હોય ને તોય મારી લાઈફ તો ચાલશે. જે હું આ નીડ્સ અને વોન્ટ્સનું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમને છે ને બહુ જ તરસ લાગી છે, ઓકે, અતિશય તમને તરસ લાગી છે, તો તમારા પાસે છે ને પાણી છે. અતિશય તમને એક તો બહુ જ તરસ લાગી છે, તમારી પાસે પાણી છે, એ શું છે? તમારી જરૂરિયાત છે. એની સામે તમારી પાસે શું પડ્યું છે તો કે જ્યુસ, સ્મૂધીઝ, થિક શેક્સ, ઓકે, આ બધી વસ્તુ છે. તમને તો તરસ જ લાગી છે, એટલે તમારે તો ખાસ શું, પાણી જ પીવાનું. બરાબર? તરસ છે એ પાણીથી છીપાઈ શકે છે, અને આ બધી વસ્તુથી છીપાઈ શકે છે. તો જે પાણી છે ને એને કહેવાય નીડ, એટલે કે જરૂરિયાત. અને મેં જે કીધું સ્મૂધીઝ, થિક શેક્સ, જ્યુસીસ, ઓકે, એ બધું શું છે તો કે વોન્ટ્સ છે. એ નહીં હોય ને તોય તમારી તરસ તો છીપાઈ જવાની છે. ઓકે, આને અત્યારે એમાંથી આપણે શું વાત કરીએ છીએ? નીડ્સની. વોન્ટ્સની તો અત્યારે આપણે વાત જ નથી કરતા. આપણે શું વાત કરીએ છીએ? નીડ્સની, એટલે કે જરૂરિયાત. આજે ડગલે ને પગલે, દિવસે ને દિવસે તમારે કાંઈક ને કાંઈક જરૂરિયાત હોય. આજે તમારે, અમે લોકો જ્યારે MBAમાં હતા, BBAમાં હતા, ત્યારથી જ અમારે ઝેરોક્સ કરવાનું તો છે ને આમ વાત જવા દો. ઝેરોક્સવાળો અમારામાંથી એટલું કમાણો હશે ને કે અમને એમ થઈ ગયું કે એની કરતાં આપણે ઘરે પ્રિન્ટર લઈ લીધું હોત ને તો બહુ સારું પડત. ઘરે જ આખું ફોટોકોપીનું મશીન લઈ લીધું હોત તો. અને MBAમાં પણ સેમ એમ જ થયું કે પ્રિન્ટર, એટલી પ્રિન્ટ ને એટલી ઝેરોક્સ કઢાવવાની આવીને કે આપણને એમ આની કરતાં તો લઈ લીધું હોત તો સારું હતું. બરાબર? તો એ શું છે તો કે નીડ્સ છે, એટલે કે જરૂરિયાત છે. ઓકે, ક્લિયર? તો આ પહેલો કમ્પોનન્ટ હતો કોનો તો કે લર્નિંગની પ્રોસેસનો. ડન? પછી છે ડ્રાઇવ્સ. All needs do not lead to learning since they may not be very urgent or important. Thus, unfulfilled needs that are intense or strong are called motives, and a person's strong motives becomes drives. They arouse readiness to response. હવે ડ્રાઇવ્સનો છે ને તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. છે ને મારી એક ડ્રીમ છે કે મારે છે ને BMWમાં તો ફરવું જ છે, ગમે તે થઈ જાય મારે BMWમાં ફરવું છે. મેં એવું નક્કી કરી લીધું, મારે મર્સિડીઝ ને BMW ને મારે એકદમ જ રીચ બનવું છે. એવો મેં મારો છે ને ડ્રીમ કે ગોલ છે ને એ મેં સેટ કરી લીધો. બરાબર?
હવે આ જે મારો ગોલ છે ને એ મને એટલો ને એટલો આમ અંદરથી ઓલું કરે છે ને કે હું આ ગોલને અચીવ કરવા માટે કાંઈ પણ કરી શકું એમ છું. બસ પણ મારે કેવું બનવું છે તો કે પૈસાવાળું બનવું છે. એ વસ્તુ ક્લિયર છે. હું ખરાબ કામ કરીશ, જે થતું હશે એ કરીશ, પણ મારે કેવું બનવું છે, ખરાબ કામ કરી નહીં, મારે તો રીચ પર્સન બનવું જ છે. ગમે તે થાય પણ મારે રીચ બનવું જ છે. એ વસ્તુ બહુ શ્યોર છે. ઓકે, તો જ્યારે આવું મારા માઇન્ડમાં આવું એક વસ્તુ ફિક્સ થઈ જાય છે ને એને કહેવાય કે ડ્રાઇવ્સ. ઓકે, કે એ છે ને મને પછી દોરશે. ડ્રાઇવ્સને શું કહેવાય છે? દોરવું. ઓકે, એ તમને એની રીતે જ તમને લઈ જશે, એને કહેવાય દોરવું. ક્લિયર? વસ્તુ સમજાણી તમને લોકોને કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ડ્રાઇવ્સ? એ છે ને એકદમ ઇન્ટેન્સ થઈ જશે મારી અંદર કે મને કાંઈ પૈસા સિવાય બીજું દેખાશે જ નહીં. કેમ કે મેં મારા માઇન્ડમાં શું ફિક્સ કરી લીધું કે મારી જરૂરિયાત અત્યારે શું છે તો કે પૈસા. એટલે પૈસા સિવાય હું છે ને કાંઈ બીજું જોતી જ નથી, મને કાંઈ બીજું છે ને દેખાતું જ નથી. બરાબર? ક્લિયર? આને શું કહેવાય તો કે નીડ્સ કહેવાય. ઓકે, ડન? અને નીડ્સ છે ને એ હંમેશા છે ને ડ્રાઈવ કરાવે આપણને. ઓકે, આપણને એ જ પ્રેરે. આજે મને જે વસ્તુની જરૂરિયાત છે ને એ જ મને પ્રેરશે કે મારે હવે આ વસ્તુની જરૂરિયાત છે તો મારે હવે આવું કરવું પડશે. બરાબર? ડન? પછી થર્ડ ઇઝ સ્ટિમ્યુલાઈ એન્ડ ક્યુઝ. Stimuli are any objects and language which draw the attention of people. Employees get stimuli from the actions of their superiors. Superiors tell and advise employees who pay attention to this stimuli. All these stimuli may not be fully attended to. ઓકે, આ સ્ટિમ્યુલાઈનો હવે મિનિંગ જો મારે કહેવો પડે ને તો હું તમને બધાને ઘરે આવીને મારીશ. ઓકે, સ્ટિમ્યુલાઈનો મિનિંગ શું થાય તો કે ફિલિંગ્સ ઓર ઇમોશન્સ. ઓકે, ફિલિંગ્સ ઓર ઇમોશન્સ ઓર એક્શન્સ, વોટ એવર યુ કેન સે. આને શું કહેવાય તો કે સ્ટિમ્યુલાઈ કહેવાય. ડન? ક્લિયર? સ્ટિમ્યુલાઈ છે ને ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇમોશન્સ, ફિલિંગ્સ, એક્શન્સ. ઓકે, ઓલ ધીસ લીડ્સ ટુ સ્ટિમ્યુલાઈ. અને સ્ટિમ્યુલાઈ ઉપર આપણે ઓલરેડી જ્યારે પરસેપ્શનનો ટોપિક કરતા ત્યારે આપણે બહુ વાત કરી લીધી છે. હવે આપણે લર્નિંગ કરીએ છીએ તો આ જે લર્નિંગનો ટોપિક છે એમાં મને સ્ટિમ્યુલાઈ કઈ રીતે હેલ્પ કરશે તો કે લર્નિંગમાં મને સ્ટિમ્યુલાઈ સિવાય કોઈ હેલ્પ નહીં કરે. તો કે હવે મારી સામે કોઈ માણસ આવ્યો, મેં એને જોયો, મને છે ને એ માણસને જોતાં એવું લાગ્યું, મને સ્ટિમ્યુલાઈ અંદરથી એવી આવી, મને ફિલિંગ અંદરથી એવી આવી કે આ માણસ છે ને એ બરાબર નથી. ઓકે, ડન? તો મેં શું કર્યું કે ત્યાં છે ને મેં એ માણસ સાથે છે ને વાત કરવાનું મૂકી દીધું, પોઝ કરી દીધું મેં કે મને લાગે છે ઓકે ભાઈ આ માણસ છે ને એ કાંઈ મને વ્યવસ્થિત લાગતો નથી. ક્લિયર? ડન? તો મારી જે સ્ટિમ્યુલાઈ છે ને એ મને તરત જ એમ કહેશે કે નહીં ભાઈ આ વસ્તુ ના કરો, આ વસ્તુ ખોટી છે કે ખરાબ છે, રહેવા દો. એ આપણને અંદરથી છે ને એક અવાજ આવશે. ઓકે, એ અવાજને સાંભળજો. જ્યારે પણ આવો અવાજ આવે ને ત્યારે ઓલવેઝ લિસન ટુ ધેટ વોઇસ. ઓકે, એન્ડ ધેટ વોઇસ ઇઝ નેવર રોંગ. એ જે વોઇસ છે ને એ ક્યારેય ખોટો નથી. ઓકે, ક્લિયર? તો આને શું કહેવાય તો કે સ્ટિમ્યુલાઈ. ઓકે, અને લર્નિંગ જ્યારે તમારે કોઈ પણ વસ્તુને શીખવી હશે ને ત્યારે તમને મેઇન શું હેલ્પ કરશે તો કે સ્ટિમ્યુલાઈ. ડન? ક્લિયર? પછી ફોર્થ છે રીએન્ફોર્સમેન્ટ. Reinforced perception is learning. The perception process includes stimuli, attention, recognition, translation, and behavior. Perception leads to learning, but perception itself is not learning unless it is reinforced. Repeated action is reinforcement. Reinforcement may be positive, negative, punishment, and extinction. Learners learn as per their perception levels. Generally, positive reinforcement is more effective for making permanent changes in બિહેવિયર. ઓકે, રિએન્ફોર્સમેન્ટનો મિનિંગ શું થાય કે હું એકની એક વસ્તુ છે ને વારે વારે રિપીટ કરું છું, એને શું કહેવાય તો કે રિએન્ફોર્સમેન્ટ. હું એકની એક વસ્તુ વારે વારે રિપીટ કરીશ ને એમાંથી હરેક વખતે મને કંઈક નવું શીખવા મળશે, આને કહેવાય રિએન્ફોર્સમેન્ટ. ઓકે, આ જે રિએન્ફોર્સમેન્ટ છે ને એ લર્નિંગનો છે ને મોટામાં મોટો કમ્પોનન્ટ કહેવાય. કેમ કે આજે છે ને હું એક વસ્તુને જેટલી વધારે વાર કરીશ ને એટલું મને છે ને એમાંથી હર વખતે, આજે હું તમને એક્ઝામ્પલ આપું, ભગવદ્ ગીતા.
આજે છે ને ભગવદ્ ગીતામાં છે ને અધ્યાય હોય છે, બરાબર. એ ભગવદ્ ગીતાના પાઠ છે ને તમે જેટલી વાર રિપીટ કરશો ને એટલી વાર છે ને તમને હરેક અધ્યાયમાંથી કંઈક નવું નવું શીખવા મળશે. એવરી ટાઈમ તમે ભગવદ્ ગીતા ખોલશો ને તો તમને કંઈક નવું જાણવા મળશે કે નવું શીખવા મળશે. તો આને શું કહેવાય? તો કે રીએન્ફોર્સમેન્ટ કહેવાય. કે એકની એક વસ્તુ જ્યારે તમે રિપીટ કરો છો, બરાબર, અને એમાંથી હર વખતે તમે કાંઈક નવું શીખો છો, બરાબર, એને કહેવાય રીએન્ફોર્સમેન્ટ. ડન? ક્લિયર? આઈ હોપ તમને આ જે રીએન્ફોર્સમેન્ટનો મિનિંગ છે એ સમજાય જ ગયો હશે, બિકોઝ ઇટ ઇઝ વેરી સિમ્પલ. અને આ જે રીએન્ફોર્સમેન્ટ છે ને એમાંથી તમને હર વખતે જે વસ્તુ શીખવા મળશે ને એ ઘણીવાર પોઝિટિવ હશે કે ઘણીવાર નેગેટિવ હશે, બરાબર. ક્લિયર? એટલે ઇટ ડિપેન્ડ્સ અપોન યોર વિઝન. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, કાલના સેશનમાં આપણે અહીંયાથી જ આપણો પાછું ડિસ્કશન આપણા ટોપિકનું કરશું. ઓકે, ટિલ દેન ટેક કેર ગર્લ્સ.